આ ભાઈની વાત સાથે હું 100% અગ્રી છું અને મેં ક્યારેય એવું કીધું નથી કે હું બહુ હોશિયાર છોકરી છું. ઇનફેક્ટ મેં મારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં લખ્યું છે લર્નિંગ એટલે શીખવું. અને જે વ્યક્તિ છે, જ્ઞાની વ્યક્તિ, એ એવું ક્યારેય ના કહે કે મને બધું આવડે છે. અને એક કોટ બી છે કે જ્યારે આપણે એવું વિચારીએ અને એવું આપણે મનમાં કરી લઈએ કે મને બધું આવડે છે, ત્યારે આપણા જે જીવનમાં જે આપણે નવું શીખવાના અને કંઈક નવું જાણવાના હોય એનો અંત આવી જાય. અને જે લર્નિંગ છે એ લાઈફ ટાઈમ પ્રોસેસ છે, એટલે કે જીવન પર્યંત આપણે નવું કંઈક ને કંઈક શીખતા રહીએ છીએ. આપણા અનુભવ, ભૂલો, સફળતા, નિષ્ફળતા, એમાંથી કાંઈ પણ આપણને જે શીખવા મળે એ બધું શીખવાનું હોય છે અને લાઈફ લેસન્સ હોય છે. તો મારા માટે હું ક્યારેય એવું કહેતી જ નથી કે હું હોશિયાર છોકરી છું. ઇનફેક્ટ મને ખુદને જ એવું થાય છે અને હું મારા પાસ્ટની બધી વસ્તુઓ અને બધું હું વિચારું તો મને એમ થાય છે કે સિરિયસલી મેં આવું બધું કર્યું છે. અને મને એવું થાય કે મને લોકો છે એને સમજતા નથી આવડતા, ઓળખતા નથી આવડતા. અને ભણવામાં ભલે હું ગમે એટલી હોશિયાર હોય, પણ રિયલમાં જે લોકો છે એની સાથે કેમ ડીલ કરવું, અને જે લોકો હોય છે એ કેવા પસંદ કરવા. જ્યારે તમને કોઈ એમ કહેતું હોય કોલેજમાં કે કૃષ્ણા તું તો એટલી હોશિયાર છે, સારી છોકરી છે, અને તે આ છોકરીને બેસ્ટ ફ્રેન્ડ બનાવી, અને તમે એવી છોકરીને બેસ્ટ ફ્રેન્ડ બનાવી જેને તમને બધાય ના પાડતા હોય, તમે કીધું ના આ તો મારી જ બેસ્ટ ફ્રેન્ડ છે. પછી તમારા મા બાપ છે એ તમને ના પાડતા હોય કે આ છોકરો તારા માટે નથી કૃષ્ણા, અને આ લોકો છે એ તારા માટે નથી. અને મને મારા બધા રિલેટિવ્સ, મારા મા બાપ અને મારા ફ્રેન્ડ્સ બધાએ મને એવું કહે કે આ છોકરો તાર માટે છે જ નહીં. તો એ કૃષ્ણા તો માને જ નહીં. અને મૂર્ખતાની વાત એમ છે કે જે હોશિયાર છોકરીઓ હોય એ એવું વિચારે કે મારો જે પાર્ટનર છે એની પાસે મોટું ઘર હોવું જોઈએ અને બહુ જમીન જાયદાદ ને પૈસાવાળો હોવો જોઈએ. અને હું કેવા છોકરા પસંદ કરું જેની પાસે કંઈ હોય નહીં, કંઈ નહીં, તો એ એટલા એટીટ્યૂડમાં ફરે. અને એ તો ટોક્સિક હોય, એની ફેમિલી ટોક્સિક હોય, અને પછી એના ઘરના છે એ તમને ગાળો દે અને કાંઈ બી કહે અને તમારા વિશે એવી વાતો કરે કે તમે સારા નથી. મને કે કૃષ્ણા હોસ્ટેલમાં રહે છે એ સારી છોકરી નથી. અને એમની છોકરીઓ છે એમને છોકરા ફ્રેન્ડ હોય, એમના બોયફ્રેન્ડ હોય, બધું હોય, અને એ બહારે જતા હોય, ટૂંકા કપડાં પહેરતા હોય, બધું કરતા હોય, પણ તો એ મારા વિશે વાતો કરે. પછી મને એમ થયું કે સિરિયસલી મારામાં સાચે બુદ્ધિ છે જ નહીં, અને હું હોશિયાર હોત તો હું આવા રિલેશનમાં જાત જ નહીં. એટલે મને એમ થાય છે કે હું હજી બહુ કાચી પડું છું અને મારે બહુ બધું શીખવાનું છે ઇન્સ્ટાગ્રામ માટે. અને એમાંય હું કેટલી ભૂલો કરું છું બોલતા, તો મારે બધું શીખવાનું જ છે. મને કાંઈ જ નથી આવડતું.